પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો તેને લઈને હવે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના વિરોધને પગલે અમરેલી જિલ્લામાં ક્ષત્રિય યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે આ વિરોધનો દોર અમરેલીમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં ક્ષત્રિય યુવાનો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, જેને લઈને હવે સાવરકુંડલાના મોલડી ગામે હવે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપને મત ના આપવાના શપથ લીધા છે અને ક્ષત્રિય યુવાનો દ્વારા ભાજપનો બહિષ્કાર કરીને કોંગ્રેસને સમર્થન આપવાના શપથ લેવામાં આવ્યા। સાથે જ આ યુવાનો દ્વારા કોંગ્રેસને મત આપવાનું અને સાથે જ બીજા 10 મત પણ કોંગ્રેસને અપાવવાનું જણાવવામાં આવ્યું છે। હવે જુઓ આ ક્ષત્રિય યુવાનોએ શપથ લેતા શું કહ્યું। જય ભવાની આથી હું ઈશ્વરની સાક્ષીએ તેમજ મારી કુળદેવીની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે હું કોઈ લોભ લાલચ કોઈ ડર વગર કોઈ ભય વગર આ ભાજપે અમારી ક્ષત્રિય સમાજને અપમાન કર્યું છે એટલે હું બહિષ્કાર કરું છું અને કોંગ્રેસને સમર્થન કરું છું। હું વોટ આપીશ કોંગ્રેસને અને 10 વ્યક્તિના વોટ ઓર આપીશું। જય માતાજી। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।